ભલે ડબ્બાની માલપા લોટ નથી, ઘરમાં રૂપિયો નથી, પણ મને પૂરો ભરોસો છે કે આ ફોટાની માલપા, ફાટલ તૂટલ ફોટાની માલપા બેઠેલી ખોડિયાર રહીને અને મારા લુગડા માથે હજી કાળો ડાઘ પડવા નથી દીધો બાપ. નાથ, બધી વાત સાચી છે, પણ જો કદાચ આ પગલું આજ તમે નહીં ભરો તો કાલ સવારનો દી તમારી દીકરી જોઈશે નહીં હો સાહેબ. જે માણસની માથે કોઈ દી કાળી ટીલી નથી બેઠી, માણસ મનમાં મૂંઝાણો હવે કરું શું કરું બાપ. પોતાના ઝૂંપડાની માલપા, પાટિયાની માલપા જે ફાટલ તૂટલ ફોટો હતો માં જગદંબાનો ખોડિયારનો, એ ખોડિયારના ફોટે જઈને બે હાથ જોડીને એટલું કીધું, મારી બીજી તો મારે તને શું વાત કરવી, તારા ધૂપ દીવા કરવા છે, પણ તારો દીવો થાય એટલું મારા ઘરમાં દિવેલી નથી માં. પણ હે મારી માટલવાળી ખોડિયાર, મારી આવડી ઉંમરની માલમાં હજે મેં કોઈ દી કોઈ એક નૈયાની સોરી નથી કરી, પણ હે મા જગદંબા મારી દીકરીની પરિસ્થિતિ એવી છે ને આજ હું સોરી કરવા જાઉં છું, જોજે માતાજી ખોડિયાર મારી લાજ રાખજે સાહેબ. કેવા દો આ બાજુ કપાની ગાડી જોખવા જાય, ગાડીની માલમાં 120 થી 40 મણ કપા આવે. શેઠ ભરોસા વાળો માણા હતો, એ માણા માટે ભરોસો હતો એટલે કોઈ દી કપા જોખતો નતો, પણ 140 મણ કપા જોખાણો, એની માલમાંથી 10 મણ કપા સોરી, ઈ કપાને વેસી અને હળી કાઢતો પોતાના સાજન સાપરે પોતાના ઝૂંપડે જઈને પોતાની અર્ધાંગીને હાથમાં પૈસા દઈને એટલું કીધું કે બેનની દવા લઈ આવજે બાપ. જે માણસે ગાડીની માલમાંથી કપાસ કાઢી લીધો તો આ દ્રશ્ય ઈ ગાડીના ડ્રાઈવરે જોઈ લીધું ભાઈઓ સાહેબ. હવે મારા શબ્દમાંથી ધ્યાન દીજો, જો મા જગદંબા આ માટલવાળી ખોડિયાર એકવાર તમને હુકમ કરી દે પછી તમે સોરીયું કરવા નીકળો ને તો માતાજી લાજ રાખે હો. આ બાજુ કપાની ગાડી આવે એટલે ડ્રાઈવરે જઈને શેઠને કીધું, શેઠ જે માણા માટે તમે પૂરો ભરોસો રાખો, જે માણા માટે તમે વિશ્વાસ રાખો છો, ઈ માણસે 140 મણ કપા જોખાણો તો એની માલમાંથી 10 મણ કપાને કાઢી અને બજારમાં વેચી આવ્યો છે અને ઈ પૈસા પોતાના ઘરે દઈ આવ્યો છે બાપ. શેઠને ઘડીક વિશ્વાસ નો આવ્યો એટલે એને જેને ઘરેથી કપા જોખાણો તે વ્યક્તિને બોલાવ્યો, ભાઈ તારા ઘરેથી કપા કેટલો જોખાણો? શેઠ મારા ઘરેથી 140 મણ કપા જોખાણો. એમ કે અન સત ધર્મના સાબડા લઈ આવ્યા ભાઈઓ. રાજમાં મંગાવ્યા અને શેઠે એમ કે ત્રાજવાની માલપા કપા જોખાવાનું ચાલુ કર્યું. તેથી પટેલના દીકરાના પગ નીચેથી મીડી ધરતી ખવાનું પગ મીડા ધ્રુજવા ભાઈઓ. હે માં, મારી માટલવાળી ખોડિયાર, મારી હજે લગી મારા ધોરાની માલપા ખોડિયાર કોઈ દી ધૂળ પીડી નથી. જોજે માતાજી આજ મારી ધોરાની માલપા ધૂળ ન પડવા દેતી હો. પણ જેવો અંતરના નાદથી મા જગદંબા ખોડિયારને હાથ પાડે એટલે માટલનો થડો મૂકી અને દલાલના ગોડાઉનની માલપા કપા જોકાતો ઈ ગોડાઉનની માલમાં મારી ખોડિયાર ઉતરી ભાઈઓ. જે માણસે ચોરી કરી હતી, જે માણસ ધ્રુસકે રોતો હતો, એને ગેબી અવાજની માલમાં એટલું કીધું કે બેટા જેના મેં ખોડિયારે બાવડા થયેલા હોય એને આંગુડા પાડવાના હોય નહીં હો બેટા. જયારે તું કપા જોખીને આવ્યો ત્યારે ગાડીની માલમાં કપા કેટલો હતો કે માતાજી 140 મણ હતો કે એમની માલમાંથી કાઢ્યો કેટલો કે 10 મણ કાઢ્યો. એમ કે હા તો હાંભળ દીકરા, કદાચ જો મને ખોડિયારની રજા લઈને તે જો કપા કાઢ્યો ને ચોરી કરી હોય અને તારો શેઠ કદાચ કપા જોખવા બેહે અને સાબડા મુકાય એનો વસલો કાંટો રહ્યો, ઈ કાંટાની માલમાં જો કાળી સકલી બનીને બેહું અને સાબડું જો એક બાજુ નમવા દઉં તેથી તો માટલવાળી ખોડિયાર
માતાજીની દયા કહેવાય. આ બાજુ કપા જોખાય અને જે મજૂર હતા એ મજૂરે જઈને શેઠને કીધું કે શેઠ આ ડ્રાઈવર તો 140 મણ કપા કેતો એમાંથી 10 મણ નીકળી ગયો એટલે 130 મણ વધે, પણ અમે જોઈছো એટલે 150 મણ કપા થયો છે. અને તેથી આ માટેલવાડી ખોડિયારે જે માણસે કપા સોર્યો તો એને એટલું કીધું કે બેટા એ જો કદાચ તારે મને પગે લાગીને મારી હાટું થઈને ચોરી કરવી પડે, એ તારી દીકરીના પૈંડ હાટું થઈને જો તારે ચોરી કરવી પડે તો આ ગોડાઉનની માલમાં જો કદાચ માટેલવાડી ખોડિયાર જો કાળી સકલી બનીને આવી હોય તો અત્યારે જો તારો ન્યાય કરતી જાવ. જે ખુરશી માટે તારો શેઠ બેઠો છે ને એ ઈ ખુરશી માટે જો તને નો બેહારું બેઠી તો માટેલવાડી ખોડિયાર બેઠી તો